જામનગરની વિવિધ કચેરીઓમાં જુદા જુદા હોદ્દા પર ભૂતકાળમાં ફરજો બજાવી ચૂકેલા અને છેલ્લે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કેતન ઠક્કરને રાજ્ય સરકાર દ્વારા જામનગરના નવનિયુક્ત કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। તેઓએ આજે ગુરુવારે બપોરે 1 વાગ્યા આસપાસ જામનગરના કલેક્ટર તરીકેનો પોતાનો આ હોદ્દાનો નવો ચાર્જ સંભાળી લીધો છે। જિલ્લા સેવા સદનના નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર સહિતના અધિકારીઓએ નવનિયુક્ત કલેક્ટર કેતન ઠક્કરને બુકે આપી વેલકમ કર્યું હતું। ચાર્જ સંભાળ્યા બાદ કલેક્ટરે પોતાના તાબાના અધિકારીઓ સાથે ફોર્મલ બેઠક કરી હતી। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નવનિયુક્ત કલેક્ટર કેતન ઠક્કરને બુકે પુષ્પગુચ્છ આપી જામનગરમાં સ્વાગત કર્યું હતું। બંને મહાનુભાવોએ જામનગરના વિકાસની ચર્ચાઓ કરી હતી। આ મુલાકાતમાં તેઓએ જામનગરના કલેક્ટર તરીકે શ્રેષ્ઠ કામગીરી બજાવવાનો લોકોને કોલ આપ્યો હતો। આ તકે નવનિયુક્ત કલેક્ટર કેતન ઠક્કરે આ પ્રસંગે આપેલું ટૂંકું નિવેદન પ્રસ્તુત છે। ગત સપ્તાહે ગુજરાત સરકાર દ્વારા આઈએસ અધિકારીઓની વચ્ચે બદલી કરવામાં આવી છે। તેમાં મારી બદલી પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે જામનગરના જિલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી છે। આજરોજ વિધિવત રીતે જામનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેનો મેં હોદ્દો અખત્યાર કરી લીધેલ છે, ચાર્જ સંભાળી લીધેલ છે અને જામનગરના લોકોને આની હું સાથે રહી અને સારું કામ કરવાની એક કોલ આપું છું। તમામને શુભકામનાઓ।